હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ અને ઘીથી ભરપૂર એવી ગુજરાતી સુખડી। મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી, પણ એક નાની ભૂલથી સુખડી કડક પણ બની જાય છે। આજે હું એક્ઝેક્ટ માપ અને પરફેક્ટ ટાઈમિંગ સાથે બનાવવાની છું, જેથી પહેલી જ વારમાં પરફેક્ટ ટેક્સચર આવશે। તો ચાલો ફ્રેન્ડ્સ, પરફેક્ટ પરંપરાગત ગુજરાતી સુખડી બનાવીએ। તો સૌથી પહેલાં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો અહીંયા 2 વાટકી જે આપણે રોટલીનો લોટ લઈએ છીએ એ જ મેં ઘઉંનો લોટ લીધો છે। 1 વાટકી જેટલું ઘી લેવાનું છે, 1 વાટકી જેટલો ગોળ અને 1/4 વાટકી કાજુ અને 1/4 વાટકી બદામ લઈ લીધા છે। હવે સૌથી પહેલાં અહીંયા જે આપણે ઘી લઈએ છીએ એને આપણે મેલ્ટ નથી કરવાનું, પીગાળેલું નહીં હોવું જોઈએ, આ રીતનું ઘટ હોવું જોઈએ। તો પેણીની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે। તેની અંદર કાજુ અને બદામ એડ કરી નાખવાના છે અને બંનેને રોસ્ટ કરી નાખવાના છે। જ્યારે આ સ્ટેપ આપણે કરીએ છીએ ત્યારે જ્યારે કાજુ અને બદામ જે રોસ્ટ કરેલા હોય છે ઘીની અંદર, ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ ક્રન્ચીનેસ આવે છે અને ખૂબ જ સારો એવો આવે છે। તો અહીંયા કાજુ અને બદામ રોસ્ટ થઈ ગયા છે, તો આપણે તેને કાઢી લઈએ। ત્યાર પછી અહીંયા થોડું ઘી બચ્યું છે, તો તેની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તેની અંદર આપણે જે ઘઉંનો લોટ લીધો હતો તે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ એની અંદર એડ કરી દેવાનો છે। હવે ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે ઘી ખાલી ફક્ત 2 મોટી ચમચી જેટલું જ કેમ લીધું છે? આટલા બધા ઘઉંના લોટની અંદર તો ઘીની જરૂર વધારે પડે? હા ફ્રેન્ડ્સ, આપણે આની અંદર જે ઘી લીધું છે એનો ઘીનો યુઝ આપણે કઈ રીતે કરવાનો છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા બેચીસમાં આપણે ઘીનો યુઝ કરવાનો છે। પહેલાં મેં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું અને ત્યાર પછી ઘઉંનો લોટ બધો ઘીની અંદર મિક્સ કરી દીધો। તો ઘઉંના લોટે બધું જે ઘી છે એ ચૂસી લીધું, એબ્ઝોર્વ કરી લીધું। ત્યાર પછી 1 મોટી ચમચી ફરીથી મેં ઘી એડ કર્યું, ફરીથી મિક્સ કર્યું। આ રીતે જ્યારે તમે ઘીને બેચીસમાં એડ કરો છો ત્યારે જે ઘઉંનો લોટ છે એ ધીરે ધીરે ઘી એબ્ઝોર્વ પણ કરે છે અને સાથે સાથે આપનો જે ઘઉંનો લોટ છે એ શેકાતો પણ જાય છે। તો હવે ત્રીજી વાર પણ મેં ઘી એડ કરી દીધું છે, મિક્સ કરી દીધું। આ જ રીતે ચોથી વખત પણ મેં ઘીને એડ કર્યું। તમે જોઈ શકો છો કે જેમ જેમ હું ઘીને બેચીસમાં એડ કરતી જાઉં છું તેમ તેમ ઘી અંદર ચૂસાતું જાય છે અને જે ઘઉંનો લોટ છે એનું ટેક્સચર ઢીલું થતું જાય છે। જ્યારે કંદોઈની દુકાન પર તમે સુખડી લેવા જાઓ છો ત્યારે જે એનું ટેક્સચર આવે છે, તેનો ટેસ્ટ આવે છે એકદમ પરફેક્ટ એ રીતનો જ ટેસ્ટ આવશે। તો કંદોઈ પણ જ્યારે એક સુખડી બનાવે છે ત્યારે આ જ રીતે બેચીસમાં તે ઘી એડ કરે છે। તો તમે જોઈ શકો છો કે મેં ફરીથી ઘી એડ કર્યું છે અને ઓર ઢીલું જે ઘઉંનો ટેક્સચર છે એ ઢીલું થતું ગયું છે। તો લોટ તમારો પહેલાં કરતાં ઢીલો થતો ગયો છે। તો અહીંયા હવે બધું જ ઘી મેં એડ કરી દીધું છે, પહેલાં કરતાં ટેક્સચર ઢીલું થઈ ગયું છે। તો હવે જ્યાર સુધીમાં આપણો ઘઉંનો લોટ શેકાય છે ત્યાર સુધીમાં અહીંયા જે આપણે કાજુ બદામ શેકીને રાખ્યા હતા તે પણ ઠંડા પડી ગયા છે। તો મિક્સર જારની અંદર કાજુ અને બદામને એડ કરી દેવાના છે અને પલ્સ મોડ પર આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે, જેથી એની અંદર જે અધકચરો જે ભૂકો હોય છે એ મોઢાની અંદર આવે ત્યારે ખૂબ જ ટેસ્ટી આપણી સુખડી બનીને રેડી થાય છે। જો તમારે સુખડીની અંદર કાજુ બદામ એડ નહીં કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા આપણો જે ઘઉંનો લોટ છે તે પણ શેકાતો જાય છે। તો અહીંયા ઘઉંના લોટનો જે કલર છે એ પહેલાં કરતાં ચેન્જ પણ થઈ ગયો છે, ઢીલો પણ થઈ ગયો છે અને તેની અંદરથી એકદમ સરસ એવી સ્મેલ પણ આવી રહી છે। તો જ્યારે આ રીતે આપણો લોટ શેકાઈ જાય ત્યારે કંદોઈની જે એક સિક્રેટ ટિપ્સ છે તે છે આ બેસન। ફક્ત 2 ચમચી બેસન એડ કરવાનું છે। 2 ચમચી બેસન એડ કરવાથી કંદોઈ જેવી જે સુખડી છે એવી બને છે। તો 2 ચમચી બેસન એડ કર્યા પછી તેને પણ આપણે શેકી લેવાનું છે અને આપણે મિક્સરને સતત હલાવતા રહેવાનું છે। તો આપણું બેસન પણ શેકાતું જશે। તો હવે અહીંયા બેસન શેકાઈ ગયું છે, તો તેની અંદર કાજુ અને બદામનો ભૂકો એડ કરી દેવાનો છે। તમારે જો કાજુ અને બદામનો ભૂકો નહીં એડ કરવો હોય અથવા તો તમારે તેના પીસીસ ઝીણા ઝીણા પીસીસ કરીને એડ કરવા હોય તો તમે તે રીતે પણ એડ કરી શકો છો। હવે અહીંયા કાજુ બદામનો ભૂકો એડ કર્યા પછી બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા આપણું જે લોટનું મિક્સર છે એ બનીને રેડી થઈ ગયું છે। અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને તેને ગેસ પરથી નીચે ઉતારી દેવાનો છે। હવે
એક સિક્રેટ વસ્તુ હું તમારી સાથે શેર કરું છું, તે છે કે અહીંયા જ્યારે આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે તેની અંદર અડધો કપ જેટલું દૂધ એડ કરવાનું છે અને તેને મિક્સ કરી દેવાનું છે. આ સ્ટેપ જ્યારે તમે કરો છો ત્યારે તમારો જે ઘઉંનો લોટનું જે ટેક્સચર છે એ દાણેદાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી એક પેણી લેવાની છે, તેની અંદર ગોળને એડ કરી દેવાનો છે અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો, પણ આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દેવાનો છે. અહીંયા ગોળની અંદર કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની, ફક્ત તેને મેલ્ટ જ કરવાનો છે. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો જે લોકો સુખડી બનાવે છે તે લોકો એવું કહે છે કે એ લોકોની સુખડી સોફ્ટ નથી થતી, અથવા તો જ્યારે આ મિશ્રણની અંદર ડાયરેક્ટ જ ગોળ એડ કરીને જ્યારે મિક્સ કરે છે ત્યારે એ લોકોનો ગોળ સરખી રીતે મેલ્ટ નથી થતો. તો આ રીતે ગોળને મેલ્ટ કર્યા પછી તેની અંદર એડ કરીને આપણે જ્યારે સુખડી બનાવીએ છીએ ત્યારે જે ગોળ મેલ્ટ નથી થતો તેનું પણ ટેન્શન નથી રહેતું અને એકદમ ઇઝીલી આપણે મિશ્રણની અંદર ગોળને મિક્સ કરી શકીએ છીએ. તો અહીંયા બધો જ ગોળ મેલ્ટ કરીને આપણે મિક્સ કરી દીધો છે. તો અહીંયા મેં ઘીથી ગ્રીસ કરીને પ્લેટ રેડી રાખી હતી, તેની અંદર આ જે સુખડીનું મિશ્રણ છે એ એડ કરી દેવાનું છે. હવે થાળીની અંદર આપણે આ મિશ્રણને પાથરી દેવાનું છે. તમને ફાવે તો તમે તવેથાની મદદથી પણ કરી શકો છો, પણ જો તમારાથી આ રીતે નહીં થતું હોય તો આ રીતે જે નીચેની સપાટી ફ્લેટ હોય, સીધી હોય તેવી વાટકી લેવાની, તેની ઉપર ઘી લગાવી દેવાનું અને ત્યાર પછી એને આ રીતે તમે પાથરી શકો છો. હવે ઉપરથી આપણે ખસખસ એડ કરવાની છે. તો જો તમારી પાસે ખસખસ હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. આ રીતે ખસખસ એડ કર્યા પછી ફરીથી આપણે વાટકીની મદદથી એને દબાવી દેવાની છે. તો હવે આ મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે ગરમ ગરમમાં જ આપણે કાપા પાડી દેવાના છે. ગરમ ગરમમાં કાપા પાડશો તો ઇઝીલી જ્યારે ઠંડી પડશે ત્યારે તમે સુખડીને બહાર કાઢી શકો છો. તો અહીંયા ગરમ ગરમમાં કાપા પડી ગયા છે. તો આ જે મિશ્રણ છે એ મિશ્રણને આપણે એકદમ જ ઠંડુ કરી દેવાનું છે. ત્યાર પછી જ આપણે સુખડી કાઢવાની છે. તો અહીંયા આ મિશ્રણને ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે. હવે આ જે મિશ્રણ છે એકદમ જ પરફેક્ટ ઠંડુ થઈ ગયું છે. તો હું તમને અહીંયા એક સુખડી કાઢીને પણ બતાવું છું. ફ્રેન્ડ્સ, આ સુખડી એટલી સોફ્ટ છે કે જે લોકોને દાંત નહીં હશે તે લોકો પણ ઇઝીલી ખાઈ શકશે. એટલી સોફ્ટ, જે તમે પ્રસાદીમાં સુખડી ખાઓ છો એવી જ આ સુખડી બનીને રેડી થઈ છે. કંદોઈની દુકાન પર મળે છે એવો જ એનો ટેસ્ટ છે. તો પ્રસાદમાં મળતી સુખડી અને કંદોઈની દુકાન પર મળતી જે સુખડી છે એવો જ ટેક્સચર, એવો જ કલર અને એવો જ ટેસ્ટ છે. તો મારી જે ટિપ્સ અને ટ્રિક્સ જે મેં તમને કીધી છે એનો યુઝ કરીને જ્યારે તમે સુખડી બનાવો છો ત્યારે પહેલી જ વખતમાં પરફેક્ટ બનશે અને જરીક પણ કડક નહીં થશે, એની મારી ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, એક સુખડી હું તમને તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી એ તૂટી જાય છે, એકદમ સોફ્ટ છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનીને રેડી થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.